મકર સંક્રાંતિ પૂર્ણ થતાં જ ફરી લગ્નનો માહોલ શરૂ થયો। કાલથી અલગ અલગ દિવસે અસંખ્ય લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને મહાનગરપાલિકાના લગ્ન હોલ સસ્તા હોવાને કારણે 90 દિવસ પહેલા સેંકડો પરિવારોએ લગ્ન હોલનું બુકિંગ કરાવી લેતા હવે 90 દિવસ માટે મનપાના તમામ 19 લગ્ન હોલ યુનિટ સાથે હાઉસફુલ થયા અને કુલ 875 લગ્ન અલગ અલગ હોલમાં યોજાશે તેમ એસ્ટેટ વિભાગમાંથી જાણવા મળ્યું। મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં સિંગલ અને ડબલ યુનિટ સાથે 19 કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા। તેમાં 3 ઓડિટોરિયમ અને 1 રંગદર્શન સ્ટેજ સહિતના એકમો શહેરીજનોને ભાડેથી આપવામાં આવે છે। ભાડાના દર નજીવા હોવાથી દર વર્ષે લગ્નો માટે અનેક પરિવારો હોલ બુકિંગ કરાવતા હોય છે। નિયમ મુજબ જે તારીખે લગ્ન હોય તેના 90 દિવસ પહેલા હોલ બુક કરાવવો પડે છે। આથી મકર સંક્રાંત બાદ કમૂરતા પૂર્ણ થયા અને ફરી લગ્નની ધબાધબી શરૂ થઈ। મનપાના એસ્ટેટ વિભાગના જણાવ્યા મુજબ શિયાળા દરમિયાન લગ્ન વધુ યોજાતા આ વર્ષે પણ જોવા મળ્યું। છેલ્લા 90 દિવસથી સતત બુકિંગ ચાલુ હતું, જેમાં અલગ અલગ હોલમાં 875 પરિવારજનોએ લગ્ન માટે સિંગલ અને ડબલ યુનિટ બુક કરાવ્યા। હાલ મનપાના 23 ઓડિટોરિયમ સહિતનું હોલનું 90 દિવસ માટે બુકિંગ ફૂલ થયું, જેમાં સૌથી વધુ રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલના 116 બુકિંગ થયા, જ્યારે બીજા સ્થાને દીનદયાલ કોમ્યુનિટી હોલ અને ત્રીજા સ્થાને અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલમાં બુકિંગ થયા। કોર્પોરેશનના હોલ સામાન્ય અને મધ્યમ વર્ગના જે પરિવાર છે એને પરવડતું હોય છે અને હોલની અંદર તમામ પ્રકારની સુવિધા પણ મળતી હોય છે કે જેથી કરીને ઓનલાઈન આની પ્રક્રિયા કરવામાં આવે છે અને ઓનલાઈન પ્રક્રિયાની અંદર એને 3 મહિના અગાઉથી તેનું બુકિંગ કરવાનું થતું હોય છે અને બુકિંગમાં જો હોલ કોઈ બુક કરી લીધો હોય તો તે હોલ તેને મળી શકતો નથી। એના માટે થઈને કોર્પોરેશનના હોલ બુકિંગ માટે ઘણો બધો ઘસારો રહેતો હોય છે। વોર્ડ નંબર રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 26 હોલ આવેલા છે, જે અત્યારે 3 હોલ એવા છે જે અતિ આધુનિક હોલ છે, લિફ્ટ પણ છે તેની અંદર અને ખૂબ સરસ સુંદર મજાનું રસોડું પણ છે અને સારા પરિવારના પણ આ હોલ તરફ આકર્ષાય તેના માટે લગ્ન માટેના પણ મંડપને એવું બધું બનાવેલું હોય છે અને આ તમામ હોલની પ્રક્રિયા ઓનલાઈન થતી હોવાથી આમાં ઘસારો પણ વધારે રહે છે।